ખબર તારા બાપનું એવું કહેવાનું થાય છે ઓણ કપામાં કાઈ થયું નથી ને એ માંડવીમાં પાલા સિવાય કાઈ લીધું હવે આણાને પાલાને હું લેવા દેવા અલા એને જ લેવા દેવા છે ઓણો કો ખમીદા ઓરો થોડો દાદો કાઈ તો વિચાર કરીશું હજી બોર વિચાર કરશો કે વિચાર જ નહીં વિચાર છે પણ ઓણો કો ખમીદા નહીં જો તમે મારી ઓના આણા તેડવા જાવ તો હું ઘરમાં કામ કરી તો જ કામ કરવા દે બાકી ગાયું સરવા નહીં જાવ આજે નો જાવ કાલે નો જાવ અલા વિયોદા તારા બાપા એ મોટી મોટી વાતો કરી કે મારો ગગુડિયો મારો હવજ મારું કીધું કરે ખબર તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે અલા માની જા તને તારો કાકો સમજાવે માની જા નહીં એ ગોરા ખમવું જ પડશે તારે જો તમે આણા ચડવા જાવ તો જ ગાયું સરવા જાવ બાકી નો જાવ અલા વિયોદા નો જાવ વિયોદા નો જાવ ઝુકુંગા નહીં ગગુડિયો કા ડોક્ટર સાહેબ એ વીરા એ મને તો જવાબ દે પણ આ છોકરો માનતો નથી ભાઈ હમા પાણીએ હાવ સડી ગયો છે એ નહીં તૂટી ડખા કરવા વીરા સાહેબ હા નહીં તૂટી ડખા કરવા ભાઈ એની કરતા કઈક વૈસલો રસ્તો લઈ લે નાનો એલા રૂપા આમાં કઈ થાય એવું નથી કઈક કરી હા ભાઈ એ થોડા સારી તારા ભાઈ અડધી જિંદગી કાઢી વીરા એ રૂપા થઈ થોડી મૂડી ભેગી થઈ એના બહુના ઘરેના કરાયા એ નાનો સુનો પ્રસંગ કોઈ આણાનો કહેવાય વીરા એ હગુ હાગમ તે તેડાવું પડે પણ હમણાં તારા ભાઈ પાસે ફેર નથી થોડી કાવડિયાની ગઈ છે એ કાવડિયાથી મુજાતો નહીં ભાઈ આ કેમ છોકરાનું કામ કરતો હોય તો તારો ભાઈ તને કાવડિયા દેવા તૈયાર છે લઈ જાજે પણ છોકરાનું કામ કરી ભાઈ કાવડિયાને ટેકો આપીશ આપું એ થોડો દાદો ટેકો દેતો હોય અને રૂપા ખંભે હાથ રાખી યારી દેતો હોય હા વીરા તો હાઈનું પડી ગઈ એ આના મુરત જાય મારું પાણી જોઈની કરે કરી અને હવારે ભવને કરીને વિયા આવી એ આના તેવા આના તેરવા જવાનું પાકું પણ આ દક્ષિણ ગાયું મોકલી દે એને તો હોકટ મોકલી દઉં તું ગમનો વિયો છે છોકરા પૈસા સાંભળ હા મારો થયો કુકતા કોઈ તારી વહુના આણા તેરવા જવાનું પાકું બાકો હવે માર દીકરો ગાયું સરવા ગયો દાદા એમ તો નહીં ગુલામણા હાલ વિયોદા જો મારો ગુગુડિયો ગયો હો ભાઈ આવડું મોટું કેનિયું લઈને પણ હું હઈશે આને એ ઈદ મેલ આવે જોઈ આમ રે ઈ ટકો તોડશે બધું કરવું પડે છોકરા કેટલું કામ કરે પણ ઘરમાં કોઈ ધ્યાન નથી દેતું ધ્યાન જ દેઈ છે હું ધ્યાન નથી દેતા અદરો હદર ધ્યાન દઈ કેટલું દેવું હોય તું અત્યારે ગાયું સારો વિયોદા ચાલો હવે તારી એટલે મેં સટથી કાઢું થી કામ જાય ક્યાં હાલો ક્યાં ના હાલો તારે ક્યાં આવું ક્યાં જાવું છે તારે આણા ચડવા એટલે આ દક્ષિણા તારે ન્યા હરે ભાઈ કરડો આપણામાં જવાય છે એ આ હરક પદુડો બધું તાળ છે ભાઈ એ આપણા બધી માન મર્યાદા માપો બધું ઊભું હા માતર કરે સહી છોકરાને બસારે માથું નો મારવાનું ફોપટ ગયું ગયું જાય મારે હારે નો હોય નો ભાઈ અમે આના તેડી આવું છે પણ એમ નહીં મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કે ઘઉં વાટવા જાવ ત્યાં તારો ડોહો દક્ષિણા અટાણે ક્યાં ઘઉં વાટવા જાય કોઈ ઘઉં વાટવા નથી જતા આના તેડવા જઈશું બસ હારે હારે નો નો ભાઈ હાલ ભાઈ ગયો લે હાય છોકરાને હારે નો લઈ જાય આમ જો હું તમે આણા તેડીને આવો એટલે હું ખડકી પાસે ઉકમના ઉપર ઊભો હોય ત્યાં ન્યા ઉકેડા ઉપર હું છે તારે ખડકી પાસે આવતા હોય તો દેખાય ને એટલે કોઈ ગયા ભરે હવે પંદડું આના વાળવા જઈ હોના મોના ગાડા ભરવા નથી જતા હા ઉપર બે દગાઈ સરવા હારે હારે નો હોય નો ભાઈ છોકરાને હારે નો આલે ભાઈ હવે તો ઘરકી બાત કીધું ડાયરેક્ટ ઘેર આવશો ને લે એ આને લઈને મૂકું લા છે ભાઈ રે છે આવા તને જોડા હવે પાછું ઉરતું નહીં આશ માન ગયું આઈ તો ઠીક હું મારો એક ભૂત ક્યાં એક જોડે જપટું કરે આનો દીકરો થાય જોતો ખરા બૂટનો ધડો નથી એક જોડું પહેરી નખડે અને આનાનું હવાદડું થાય કેવડો થાય આમ જે આવ્યો
તમારો ડોહો ક્યાંક કેડે પાડતો આવ્યો છે, એક જ કર્યું હતું. અહીંયા એક જ છે, બીજું છે જ નહીં. એક જ છે એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે આવ્યો જ આવે ગાયુંમાં. હા ગાયુંમાં ભલે કાયકા આવજો અલ્યા સામે મારા બાપ ગીરે આવે. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય હું કાઈ કવરાવે નહીં કોઈ કવરાવાના દીકરા વ્યો જાને બે. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય તમારે જાવું ભાઈ જી મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું અરે પઠાણજી, સૌથી પહેલા મને એ જણાવો કે મારી રાજની રેર, અરે પિંગલના રાજા પઠિયાની રાજની રેર, એટલે કે મર્દના રાજની રેર સુખના સંદર્ભમાં છલકાય છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે? જી મહારાજા આપણી રાતની રૈયત બપોર પછી સુખી છે અરે શાબાશ પઠાણજી શાબાશ. આજ સવારથી ગઢના કાંગરા ઉપર અરે કોયર મીઠું અને મધુર બોલી રહી છે. કોયર બોલે એટલે કોઈ મહેમાન ગતિ કરવા માંગતું હોય, પરંતુ એટલું યાદ રાખજો, અરે મહેમાન નાનો હોય કે મોટો, અરે સાધુ હોય કે સંત, કે પછી કોઈ રાજા હોય કે રંગ, જ્યાં સુધી મર્દની મરજી ન હોય ત્યાં સુધી રાજની અંદર કોઈ પ્રવેશ ના કરવું જોઈએ. અરે પઠાણજી, અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ. તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું, જ્યાં આગળ હું રાજમાં હોય ત્યાં આગળ કોઈ દી શીખ ન ખવાય, તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે. અરે શાબાશ પઠાણજી શાબાશ. જેવી આજ્ઞા બાપુ. તમે અહીંયા પધારો. ભૈયા આસન ગ્રહણ કરો. હવા ઉદાસમાં આસકા મારવા ધ્યાન રાખજો. એ બાજુ કાળ ફેર્યું છે બરાબર. હવે હું સૌથી ફેરો ચાલુ રાખું. તમારી રજા સિવાય મહારાજા અહીંયા મસરૂ નો આવવા દઉં. મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમે તારે આરામ કરો, હું સૌથી ફેરો ચાલુ રાખું. બરાબર છે? હા તો બોલી નાખી. હા બોલો વસ્તા બાપુ. હવે એક મિનિટ ખમી જાવ. બરાબર, એક મિનિટ એટલે આપણે બોલ નાખીએ. વાહ વિવાહ. મહારાજા તમે આરામ કરો અને હું સૌથી ફેરો ચાલુ રાખું. તમારી રજા સિવાય કોઈ અંદર નો આવે, અને અંદર આવે Oh my God! તો માચ્યું બદલે માચ્યું આવ્યું. માઈક્યુ બોલો માઈક્યુ ગામનો સંવિધાન પધારો બેનડીઓ. શું આવ્યા છો? અમારા રજવાડામાં મહારાજાનો હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. બોલો હું આવ્યા? પાણી ભરવા. પાણી ભરવા? તમારે ઘેર નળ નથી આવતા? બાપુ એ નળની લાઈન તો આપી છે, પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે, પાણી નથી આવતું. આ બાપુનું ખોટું કહેવાય. તો નળ ખોલો એટલે ખાલી હવા આવે, પાણી બિલકુલ નથી આવતું. જરાય નહીં. હવા આવે છે, આવે ક્યારેક ક્યારેક ક્યારેક. આતે શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ? વાતાવરણના હિસાબે ઉનાળો આવ્યો ને એટલે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરી વયા જાવ. બહુ દેખેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. અમારે જરાય ડેકેરો કરવો જ નથી, પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. કાઢી નથી નાખવાની. તો ઈ ડંકીમાં ખીચડું ખીચડું કમાં જાય છે. ઓહો, ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે. હા, કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. હજી મગવશો? તો અમને થોડી ખબર હતી અમારે રાજમાં ડંકી ખોટવાય કાટ લાગી તો તે કીચડું અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ. અમે ભરલઈ મોટરેથી. નહીં, પાવર ડીમ છે. ક્યાં પાવર ડીમ છે આમાં? એ તમને લાગે જનરેટર ઉપર હાલે. એમ
મોટર નહીં ઉપડે. મોટર ને ઉપડે ને ઉપડશે તો બળી જાય. હારું તો આજનો દવેડામાંથી ભરી લે. આજનો બે આવેડામાંથી ભરી લો. બરાબર છે? પેલા આવેડામાંથી નહીં ભરતા, બીજા આવેડામાંથી ભરજો. કેમ? પેલા આવેડામાં કૂતરા બપોર ઓસાળે નાય છે. તો બે બીજા વેડામાં નાતા જ હોય ને. બીજી એ અમાર ભેગા જ છે. તમારે ભેગા છે? હા. ત્યાં કેમ કટકે કટકે ભેગા છે? એમાં એવું છે એને આજ જોવા આવ્યા હતા મહેમાન આવ્યા હતા મહેમાન આવ્યા હતા. હા, તો કેમ છું? પાકું થઈ ગયું એમ. હા હાલો હાલો હાલો. હા તો બાપુ બીજા વેડામાં કેમ ન ભરીએ? બીજા આવેડામાં કૂતરા બપોર ઓસાળે નાય છે. સમજતા કેમ નથી? તો બે માં નાતા હોય તો પાણી કેમ ભરવું? આ તો ટાંકામાંથી ભરી લેજો. એમ. હો? હારું આજનો ટાંકામાંથી ભરી લેવું. બરાબર છે. હા. હા હા. સાંભળો,